આપણે બનાવીશું બટાકાની ડુંગળી બટાકાની સબ્જી. તો એમાં આપણે 4-5 લસણની કળી લીધી છે અને 1 ચમચી આપણે મરચું લીધું છે. હવે મરચાંને બેને આપણે સારી રીતે પીસી દીધું છે. જો મરચુંને આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એમાં આપણે થોડું હળદર 1 ચમચી જેવી એડ કરીશું. જો આપણે હળદર પણ 1 ચમચી એડ કરી દીધી છે. હવે એમાં આપણે થોડું પાણી વડે થોડી મિક્સ કરી દીધી છે પાણીમાં. તો જો આપણું મરચું હળદર ને બધું પાણીમાં મિક્સ થઈ ગયું છે. હવે આપણે એક તપેલી લીધી છે, એની અંદર થોડું તેલ વેડીશું માપનું. હવે તેલને સારી રીતે ગરમ થવા દેવું. તો આપણું તેલ ગરમ અને થોડા લવિંગ અને બાજિયા એડ કરી દઈશું. તો જો આપણા લવિંગ ને બાજિયા એડ થઈ જશે અંદર, અને બાજિયાને થોડી વાર આપણે ગરમ થવા દઈશું લવિંગને બેને. તો બાજિયા ફૂટવા તૈયાર થઈ જશે. હવે આપણે થોડું એમાં રહી ડાલીશું. તો આપણે રહી અંદર નાખી દીધી છે. રહી પણ આપણી સરસ ફૂટવા લાગી છે. રહી ફૂટી જશે એટલે આપણે થોડું જીરું નાખીશું. જો આપણું જીરું પણ તરત ફૂટવા મળ્યું છે. એટલે જીરાને થોડું ફૂટવા દઈશું. જીરું ફૂટી જાય પછી આપણે થોડી હિંગ નાખીશું. તો હિંગ પણ આપણે અંદર નાખી દીધી છે. હવે આપણે છે ને આ બધું ફૂટીને તૈયાર થઈ જાય એટલે એમાં આપણે ડુંગળી બટાકા જે સમારે તે એડ કરી દઈશું. તો આપણે ડુંગળી બટાકા પણ અંદર એડ કરી દીધી છે અને હવે સારી રીતે ચમચી વડે મિક્સ કરી દઈશું તેલમાં. તો આપણા બટાકાને ડુંગળી બે મિક્સ થવા મળ્યું છે તેલમાં, અને સારી રીતે મિક્સ કરી જવાનું છે ધીમે ધીમે તાપે. કેમ કે બધા બટાકા આપણા મિક્સ થઈ જાય તેલમાં, મસાલામાં. તો જો આપણા મસાલામાં બટાકા તરત મિક્સ થઈ જશે. હવે આપણે થોડી વાર હલાવી જઈશું ધીમે ધીમે. તો જો આપણા બટાકા તરત મિક્સ થઈ જાય, હવે એને આપણે થોડી વાર ઢાંકી દઈશું. આપણા બટાકા સરસ રીતે ફ્રાય થઈ જશે. હવે આપણે છે ને ફ્રાય થઈ ગયા છે પછી આપણે એમાં થોડું હલાવી દઈશું ફેરથી, કેમ કે નીચે દાજી ના તે મળે. હવે આપણે જે મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી તે અંદર એડ કરી દઈશું બટાકામાં. જે મરચું આપણે પલાળીને તૈયાર કરી પીસીને નાખી દઈશું અંદર. હવે આપણે એમાં થોડું પાણી વેડીશું. પાણી વેડીને થોડું ગેસ ફૂલ કરી દઈશું. અને આપણે સારી રીતે મરચાંને પણ બટાકામાં મિક્સ કરી દેવાનું છે. એટલે બધા બટાકાને લાગી જાય મરચું. તો આપણા મરચું સરસ બધામાં મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને થોડી વાર હલાવીને પછી થોડી વાર ઢાંકી દઈશું 10 મિનિટ. તો જો આપણે સબ્જી એટલી સરસ ગરમ થઈ જશે, ઉકળી જશે. અને આપણે જોઈ લઈએ કે આપણી સબ્જી તૈયાર થઈ છે કે નહીં થઈ. જો આપણે સબ્જી હવે જોઈ લીધી છે. સબ્જીને આપણે થોડી વાર ખાવા દેવું. હવે ધીમે ધીમે હલાવતા હવે બટાકું લઈને આપણે જોયું કે સડી કે નહીં સડ્યું. જો આપણને લાગે છે થોડું હજી ખાવા દેવું પછી. એટલે થોડી વાર ખાવા દઈશું. કરી લીધું આપણે. હવે આપણે થોડું પાણી એડ કરી દઈશું. બટાકાનું ચડે એટલું, બહુ વધારે નહીં વેળણ કરીને એટલું થઈ જશે. આપણે એટલું વખત જેટલું પાણી વેળ્યું છે બટાકા થઈ જાય તે માટે. હવે આપણે શીવું ઢાંકી દઈશું. શીવું ઢાંકીને આપણે 10-15 મિનિટ ગેસ ઉપર થવા જ દઈશું. તો જો આપણે બટાકા સરસ બટાકાનું શાક ઉકળીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો બટાકા સરસ ઉકળે છે. હવે ચમચો વડે અને જોઈ લઈએ કે ચડ્યા કે નહીં ચડ્યા. જો આપણે બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. અને ગેસને આપણે બંધ કરી દઈશું. અને પછી એમાં થોડો લીલો મસાલો કોથમીર એટલે કે નાખી દઈશું અંદર. જો આપણે બધી કોથમીર નાખી દીધી છે. જો તમે આ વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું